સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વાઘજી ભાઈ સુણો વળી, ભૂમાનંદ મુનિ મુખ ગાય. કથા કહું વિષ્ણુ યાગની, જે છે સુણવા યોગ્ય સદાય. ચડોતરમાં છે માણ જગામાં, પાટીદાર રહે તે હઠામાં. ગુણ સાગર ગોવિંદ દાસ, જેણે ઓળખ્યા શ્રી અવિનાશ. ગ્રંથ પૂરો થઈ જવા રહ્યો છે, માત્ર 3 વિશ્રામ બાકી છે. કળશને ઓળખો ને, કળશ પૂર્ણ થાય છે. 1-2 વાતો બાકી છે એ કહે છે. વચમાં જો સંવાદ અચિંત્યાનંદ બ્રહ્મચારી અને અભયસિંહનો હતો, એ પૂરો થઈ ગયો. હવે ભૂમાનંદ સ્વામી વાઘજી ભગતને કથા સંભળાવી છે, એ કથા ચાલે છે. ભૂમાનંદ સ્વામી કહે છે, વાઘજી ભાઈ, એક વિષ્ણુ યાગની કથા સાંભળવા યોગ્ય છે, ભેડી ભેડી તમને સંભળાવી દઉં. કયો, ચડોતર દેશમાં માણજ કરીને ગામ છે. ત્યાં એક ગોવિંદ દાસ પાટીદાર કણબી હરિભગત રહે છે. ભગવાનને ઓળખ્યા છે. તેના 2 પુત્ર છે, સારા સંસ્કારી, દેસાઈભાઈ અને મથુરભાઈ. દેસાઈભાઈના 4 પુત્ર છે. એમાં મોટા મૂળજી, બીજા પ્રભુદાસ, ભગુ અને રણછોડ. આખો પરિવાર સંપીને રહે, 2 ભાઈનો પરિવાર. અખંડાનંદનો ઉપદેશ લાગ્યો 5 ને પરમ વિશેષ. તેથી સત્સંગીત તે થયા સારા, પ્રેમે પ્રગટ પ્રભુ ભજનારા. શું અખંડાનંદ સ્વામીનો ઉપદેશ હો, એ બધા સત્સંગી થયા, સારું મહારાજનું ભજન કરે, પ્રગટ પ્રમાણ. વડતાલમાં લક્ષ્મીનારાયણ ભગવાનની સેવા પણ ઘણી બધી, ઘણો પૈસો એને અર્થે વાપર્યો. એવા ભેટું ધરે, વસ્ત્ર અર્પણ કરે, પૃથ્વી સુધીના દાન કરે. લો ઠાકોરજીને દાગીના. પછી રઘુવીરજી મહારાજની પણ એને બહુ સેવા કરેલી. વળી સુકાનંદ સ્વામીનો પણ સારો એને સમાગમ કરેલો. આવો એ એક પરિવાર હતો. એમાં જે મોટા મૂળજીભાઈ નામ લખ્યું ને, મૂળજીભાઈ, એની સ્થિતિ બહુ જબરી હતી. જનક રાજાની જેમ વિદેહી હતા. વિદેહી. જનકપુરીના જનક રાજા હતા ને, વિશાળ રાજ્ય હતું એનું, છતાં પણ કેવા હતા? સુખદેવજીએ એને ગુરુ બનાવ્યા. બોલો, સુખદેવજીએ પણ. તો આની સ્થિતિ કોઈ ઊંચી હતી એમ. રે સંસારમાં, પુત્ર પરિવાર બધું ખરું, સંસારમાં ઘર ધંધો બધું કરે, પણ કમળ જેમ પાણીમાં લેપાય નહીં, એમ લેપાય નહીં ક્યાંય. હરિભજન કરે બસ. સંસારમાં રહેવા છતાં પણ સંસારથી ઉદાસ, આવા મૂળજીભાઈ હતા. એમાં વળી એના સમયમાં ભગવત પ્રસાદજી મહારાજને આચાર્ય પદે બેસાડ્યા. આચાર્ય બદલે તો ખરા ને, પછી ભગવત પ્રસાદજી આવ્યા તો એની એને સેવા કરી. આચાર્ય પદે ભગવત પ્રસાદજી મહારાજ આવ્યા અને સંતોને પણ બહુ રાજી કર્યા. અમુક સમય જતાં એના ને એના સમયમાં પાછા વિહારીલાલજી મહારાજ આચાર્ય પદે આવ્યા. ભગવત પ્રસાદજી પછી વિહારીલાલજી મહારાજ. તો વિહારીલાલજી મહારાજને મૂળજીભાઈએ એકવાર હાથ જોડીને કીધું કે તમે આચાર્ય પદે આવ્યા છો,
દક્ષિણ વિભાગનો જે મહારાજનો સત્સંગ, એમાં તમે આચાર્ય પદે છો. તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ધનાઢ્ય એવા અમારા આશ્રિત ભક્તજનો હોય તેમણે શું કરવું? એ મંદિરને વિશે તીર્થ ઉત્સવ સમયા કરવા, એ સાધુ બ્રાહ્મણોને જમાડવાના. પૈસો ઘણો છે તો બધો પૈસો મૂકીને મરી જાઉં એના કરતાં વાપરતા જાઉં હો સત્સંગને અર્થે. તો મને એવી ઈચ્છા છે કે સારા તીર્થમાં પુરસ્ચરણ કરવું, પુરસ્ચરણ કરાવવું છે. પુરસ્ચરણ હો, મહારાજ રાજી થાય એટલા માટે, બીજું કાંઈ નથી ઈચ્છા. હવે હરિલાલજી મહારાજ કે તો સારી ઈચ્છા કહેવાય હો, ભગવાન રાજી કરવા માટે તમારો સારો ઉપાય છે. તમને પુરસ્ચરણ કરવું હોય તો મારો સુઝાવ વિહારીલાલજી મહારાજ કે એ છે કે સત્સંગી જીવનનું પુરસ્ચરણ કરો. સમજ્યા ને? હવે સત્સંગી જીવનનું પુરસ્ચરણ કરવું હોય ને તો 108 પાઠ કરવા પડે, તઈ એને પુરસ્ચરણ કર્યું કહેવાય. સત્સંગી જીવન 108 વખત વાંચવું પડે, અથવા તો 108 જણા આખું શાસ્ત્ર વાંચે એને પુરસ્ચરણ કહેવાય. તો વિહારીલાલજી મહારાજ કે સત્સંગી જીવન આપણા ઈષ્ટદેવનું, એમાં મહારાજના ચરિત્રો, જેમાં પ્રગટ પ્રભુના ચરિત્ર કયા છે અતિ પરમ પવિત્ર, જેમ સર્વોપરી અવતાર તેમાં સર્વોપરી શાસ્ત્ર સાર. જેમ મહારાજ સર્વોપરી અવતાર થયો પૃથ્વી ઉપર મહારાજનો, એમ સત્સંગી જીવન પણ સર્વોપરી શાસ્ત્ર કહેવાય કે હો. તો એનું પુરસ્ચરણ કરાવો. એ બ્રાહ્મણોને અને સંતોને બિહારો પુરસ્ચરણ માટે. મોટું પુણ્ય છે અને મહારાજ રાજી થશે. મૂળજીભાઈ કે જો મહારાજ શ્રી મને પૈસા દેવા છે, કરવું બધું તમારે છે કે સમજા, ગોઠવણી બધી તમે કરો, ક્યાં કરવું, ક્યાં બ્રાહ્મણોને બોલાવવા, એ બધું તમે, હું પૈસા દઈ દઈશ. બોલો, ખર્ચો કરવો છે મારે, ક્રિયા બધી તમારે હાથે કરવાની છે. હોમ હવન તમે જી કોઈ કરીએ, હવન છે એ જાતનો યજ્ઞ છે, આહુતિ અર્પણ કરવાની, એનું પણ મોટું પુણ્ય છે. એ દેવતાઓને આહુતિઓ અપાય, ઘી જવ તલ વગેરે હોમાય એ વેદ વિધિ પ્રમાણે. તો વિહારીલાલજી મહારાજ કે તમારી ઈચ્છા પ્રમાણે જ કરશું કે લ્યો કાંઈ વાંધો નહીં. પછી તો એ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા હો. અને બીજે આપણે ક્યાંય જવું નથી, કે લક્ષ્મી નારાયણના મંદિરમાં જ બેસીને આપણે પાઠ કરવો, ઘુમ્મટમાં જ હરિકૃષ્ણ મહારાજની આગળ, બસ એ જ જગ્યામાં. પછી તો બેસાડ્યા વિદ્વાન બ્રાહ્મણોને, બેસાડ્યા સંસ્કૃતમાં બોલવાનું, મૌન બોલવાનું. એ બધા પાઠ કરે હો, સંસ્કૃતમાં વાંચતું જવાનું બસ. બીજા બધા વાંચે પણ એકાદ બે જણાને તો બોલવામાં રાખ્યા, બોલો ધ્વનિ થતો હોય પણ સંસ્કૃતમાં બોલવાનું, ગુજરાતી નહીં. એ જોશથી બ્રાહ્મણો સંસ્કૃતના શ્લોક બોલે, મંદિરમ ગાજતું હોય હો. એમાં શું હે, વ્યાખ્યા નહીં કરવાની, બાકી બોલવાની છૂટી છે. પુરસ્ચરણમાં મનમાં બોલવું પડે એવી કાંઈ જરૂર નથી, ભલે તમે ઊંચેથી બોલો. બધા બ્રાહ્મણો બધા બોલે સંસ્કૃતમાં જ. હા, આખું મંદિર ગાજતું હોય. કેટલાક સંતોને પણ બેસાડ્યા હતા. નૈમી સારણ્યમાં જેમ મુનિઓ વેદ પાઠ કરે ને, એમાં નિર્દોષ સંતો અને બ્રાહ્મણો મંદિરમાં ઘોષ કરતા હતા. સત્સંગી જીવનના શ્લોક બોલાય. પછી તો હોમ હવનને માટે સરસ મજાના કુંડ બનાવ્યા અને હોમ હવન પણ કરાવ્યો. એમાં ઉમરેઠ થકી વેદિયા હરિપ્રસાદ બ્રાહ્મણ હતા, એને વેદિયા નામ આપ્યું, વેદને જાણે ને બહુ. તો નારાયણ મોલ છે રામ પ્રતાપની મેળી, એટલે મંદિરની પૂર્વ દિશામાં એ જગ્યામાં મંડપ બાંધ્યો અને ત્યાં બધા કુંડ બનાવ્યા. વૃદ્ધ સંતોના કહેવા પ્રમાણે
અને મૂળજીભાઈના પિતા મહ એટલે દાદા કહેવાય કે શું કહેવાય, એવું કંઈક કહેવાય, પિતા મહ, જેણે શ્રીજી મહારાજ પાસે વર્તમાન લીધેલા, એણે આ બધો મંડપ ને કુંડ ને બધું કરાવ્યું. અને આચાર્ય મહારાજ એમાં હોમ હવન કરવા બેઠા. એમાં રામનવમીનો દિવસ હતો. રામનવમીને દિવસે શરૂ કર્યો અને પૂનમને દિવસે પૂર્ણ કર્યો. કેટલા દિવસ થયા? નોમ, દસમ, એકાદશ, બારસ, તેરસ, ચૌદસ, પૂનમ, 7 દાડા છે. લો 7 દાડા સુધી તો એ આહુતિઓ પાણી જોરદાર. 1942 સાલનો આ સમયો થયો. રામનવમી ઉપર 1942માં હજારો હરિભક્તો બધા આવ્યા હતા, બોલાવ્યા હતા. વેદોક્ત પ્રમાણે 4 વેદના બ્રાહ્મણો બધા વેદ પાઠ પણ કરેલા છે. પડનાડે ખૂબ ઘી હોમાણું છે. આ રીતે પૂર્ણાહુતિ કરી યજ્ઞની અને બ્રાહ્મણોને ખૂબ દક્ષિણાઓ આપી. બ્રહ્મચારીઓને પુસ્તકો આપ્યા. છાપેલા પુસ્તક હશે કે લખેલા હશે એ બધા આપ્યા. નરનારાયણ આ શું લક્ષ્મીનારાયણ દેવનું પણ પૂજન કર્યું. એને નવા નવા શણગાર, નવા વાઘા, નવા દાગીના આ બધું પહેરાવી. આચાર્ય મહારાજને પણ વસ્ત્ર આભૂષણોની બધી ભેટ કરી. સંતોને નવા નવા ધોતિયા ઉડાડ્યા. બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. જમ્યા વિપ્ર હજારો હજાર, દ્રવ્ય વાવર્યું એમાં અપાર. ઘણા રાજી કર્યા ઘન શ્યામા, રાખ્યું આ જગમાં પણ નામ. ધન્ય ધન્ય તે મૂળજી ભાઈ, જેની સમજણ સારી ગણાઈ. એના યજ્ઞનો સાંભળી સાર, કરશે એમાં કોઈ ઉદાર. એ સારી કીર્તિ જગતમાં ગવાણી. સારું કરે તો સારું બોલે ને માણસો. યજ્ઞ કરવાથી એનો પણ જગતમાં મૂળજીભાઈનો જસ વધ્યો. એમ કરતા કરતા પછી એના કાકા હતા મથુરભાઈ. એની ઈચ્છા થઈ હો એ જ મહિનામાં કે મારા ભત્રીજાએ સરસ કાર્ય કર્યું તો મને પણ એવું કંઈક કરવું છે કે હો. એ વળી વિહારીલાલજી મહારાજ પાસે આવ્યા. એ કે કંઈક યજ્ઞ કરવાની ઈચ્છા છે, તમે કરો, તમે કહો એ પ્રમાણે કરીએ. તો આચાર્ય શ્રી કે એક તો યજ્ઞ થઈ ગયો કે સમજા ના, તમને પૈસા વાપરવા છે. યજ્ઞ તો આ જ મહિનામાં થયો છે, એટલી વારમાં પાછો યજ્ઞ કરવો. એમ કરો, અહીંયા નહીં તમારા ગામમાં યજ્ઞ કરો. શું ત્યાંના માણસોને મળે ને, ગામના માણસોને. ભુજમાં કરીએ તો ભુજનાને મળે, બસ અહીંયાથી તો જે ગયા હોય એ મળે ને. પણ અહીંયા આપણે કંઈક યજ્ઞ કરીએ તો આખા ગામને લાભ મળે કે ના મળે? આપણો સંકલ્પ છે કે તુલસી વિવાહને દિવસે, પૂનમને દિવસે આપણો અહીંયા પાટોત્સવ કરવો ધામધૂમથી. સંકલ્પ છે, સમજ્યા કે નહીં? પછી ભગવાન જેટલો ઉજાડે ને ભગવાન ઈચ્છા પ્રમાણે થાય, સમજ્યા કે નહીં? મેં ભુજમાં ફોને કરી દીધો, સમજ્યા, નોંધાઈ ગયું તમારું પૂનમના. હવે ફાઇનલ જે થાય પછી કહેજો. મારે શ્રી કે તમારું માણેજ ગામ છે ને ત્યાં જ ઉત્સવ કરો. હવે સંતો અને બ્રહ્મચારીઓ પાર્ષદોને લઈને અમે બધા ત્યાં કને આવશું. અને વેદમૂર્તિ જે હરિપ્રસાદ છે ઉમરેઠના બ્રાહ્મણ, એને તમે લઈ જાઓ, કુંડ બુંડ બનાવો, તૈયારી કરો, અમે આવશું. પછી તો ગયા પોતાને ગામ. મુહૂર્ત જોવરાવ્યું. અખાત્રીજનું મુહૂર્ત આવ્યું, સમજ્યા કે નહીં? સરસ મજાના કુંડ બનાવ્યા. આચાર્ય મહારાજ પણ સંતો ભક્તો પાર્ષદોને લઈને બધાને આવ્યા. એમાં વડોદરાના શાસ્ત્રી હતા બદ્રીનાથ કરીને, તેને પણ ત્યાં કને બોલાવ્યા. અને 5 દિવસનો ભવ્ય હોમ હવન બધો કર્યો. ખૂબ આહુતિઓ પાણી, જય જયકાર થયો. યજ્ઞ સમાપ્ત થયો એટલે ગામમાં તો યજ્ઞ થઈ ગયો, પણ લક્ષ્મીનારાયણ દેવને ભેટ કરવી જોઈએ ને. તો સરસ મજાનું તેદી રૂપાનું પારણું બનાવ્યું, ચાંદીનું, જન્મોત્સવ ઉજવવા માટેનું. લ્યો એ હરિભગતે મથુરભાઈ
અને લક્ષ્મીનારાયણ દેવને ભેટ કરી વડતાલમાં, અને યજ્ઞ સમાપ્ત થયો. અને આચાર્ય મહારાજની પૂજા કરી, બ્રાહ્મણોને દક્ષિણાઓ દીધા, સંતોને વસ્ત્ર ઓઢાડ્યા, એ બધાને જમાડ્યા. જમાડ્યું તહ તો આખું ગામ, પરદેશી સહિત તમામ. વખણાયો જગન એ હવાર, થયો જગતમાં જય જયકાર. એમાં આખું ગામ જમાડ્યું અને એ જય જયકાર થયો. હો, એ વિષ્ણુ યાગની વાત ગામો ગામમાં પ્રસિદ્ધ થઈ. ભૂમાનંદ સ્વામી કે વાઘજી ભાઈ, કથા સાંભળવા યોગ્ય જેવી હતી એટલે મેં તમારા પરથી કહી, સમજ્યા કે નહીં? આ તો મહારાજ ધામમાં ગયા પછીની વાતો છે. પછી તો આ તો ગ્રંથ પાછળથી લખાણો હોય, ગ્રંથ લખાણો એની પહેલાં આવા ઉત્સવ થયા તો લખાણ આવે, સમજાય? બધા તો આજ દિવસ સુધી ઉત્સવ તો થાય જ છે. હજી એક વાત કહું, સાંભળો. હે વળી એક કથા કહું બીજી, તમે સાંભળો અંતરે રીઝી. ગામ માણસ ના રહે નાર, ધોરી ભાઈ ભલા પાટીદાર. ઈ જ ગામના માણસ ગામના ધોરીભાઈ પાટીદાર, એના પુત્રનું નામ મૂળજીભાઈ. એ એવા ગુણિયલ હતા, સુકાનંદ સ્વામીના ઉપદેશથી સત્સંગી થયેલા, અને અખંડાનંદ સ્વામીની પણ વાતો એને સાંભળેલી, નિશ્ચય કરેલો ભગવાનનો. તો એ ધોરીભાઈ વડતાલમાં આવ્યા અને આચાર્યશ્રીને વાત કરી કે ભગવાનને અર્થે ધન વપરાય તો બહુ સારું. હવે જગન કરવો કે એવું અમારા મનમાં કાંઈ નથી, અમને ખર્ચ કરવો છે સત્સંગને અર્થે, તમે જ્યાં કયો ત્યાં, જે કયો તે કરવું, સમજાય ને? તો આચાર્યશ્રી કે તમે તો બહુ પુણ્યકર્મ કરેલા છે, ભૂમિના દાન કરેલા છે, સંતોને બહુ રાજ્ય કરેલા છે, તો તમારી ઈચ્છા શું છે એ પ્રમાણે કંઈક કરીએ આપણે. તો આચાર્ય મહારાજને કે પ્રભુ તમારી જેવી ઈચ્છા હોય ને એવું કરીએ, તમે વિચારો કંઈક સત્સંગમાં કંઈક જરૂર હોય ખર્ચ કરવા જેવી. તો આચાર્ય મહારાજ કે મંદિરની પાછળનો જે ચોક છે, ચોક જ્યાં શ્રીજી મહારાજ બેઠા છે, ઘણી વખત બહુ લીડા કરી છે, જ્યાં બંને આચાર્યની મહારાજ સ્થાપના કરી છે, અત્યારે તો પગલાં પધરાવેલા છે, ત્યાં એક સરસ મજાનો ઓટો થાય, એક સ્મૃતિ રહી જાય, તો એ એક કરવાની જરૂર છે કે એ ઓટાનો મહિમા વધશે. અને લોકલ પથ્થરનો નહીં, સરસ મજાનો આરસના પથ્થરનો, એટલે આરસનો ઓટો બનાવવાનો. મૂળજીભાઈ કે કાંઈ વાંધો નહીં. મૂળજીભાઈ એના દીકરા હતા, ધોરીભાઈના દીકરા. આ ખાસ વિચાર મૂળજીભાઈનો. સારું દ્રવ્ય ખર્ચીને સરસ મજાનો ઓટો બનાવ્યો. પછી તો બધા મહારાજ બહુ લીળા કરેલી એટલે ઓટાને દર્શન કરવા જાય, કારણ કે જ્યાં ભગવાન ચરિત્ર કરેલા હોય એ ભૂમિ જ પવિત્ર છે. કર્યા એવા એવા કામ જેણે જન્મ સફળ કર્યો તેણે, આવા કામ જેને કર્યા ને એને પોતાનો જન્મ સફળ કર્યો, સમજા ને? બાકી તો ખાધું પીધું ને કમાણા, હુતા ને જાગ્યા અને ટાઈમ થાય તો મરી ગયા, એમાંથી શું વરેલો? બહુ વર્ષો પહેલા અમેરિકામાં એક ધોરીઓ આપઘાત કરીને મર્યો. શું પાછું એ મરે તો એમ હોશિયાર ખરા ને, લખણ કરતો ગયો પાછું, સમજ્યા ને? લખણમાં શું કર્યું એને? એ કે સવારે ઉઠ્યા, દાંતણ પાણી કર્યું, નાયા ધોયા, પછી નાસ્તો કર્યો, બરોબર? નાસ્તો કરીને ધંધો કરવા ગયા. એ આખો દિવસ ધંધો કર્યો, પાછા ઘરે આવ્યા, ઘરે આવીને પાછા ખાધું પીધું, હોઈ ગયા. તેથી હતું ને ટીવી કે મોબાઈલ કાંઈ હતું નહીં, હોઈ ગયા. પાછા વળી સવારે ઉઠ્યા, નાયા ધોયા, પરવાર્યા, નાસ્તો પાણી કરીને વળી ધંધે ગયા, ધંધો કરીને પાછા વળી ઘરે આવ્યા, ખાધું પીધું હોઈ ગયા. આવું ને આવું 5 વર્ષ જીવો, 50 વર્ષ જીવો, ફાયદો શું કે લ્યો? એટલે હું મરી જાઉં રોગે. હવે કાંઈ નહીં ને, એમ જીવવાનું મહત્વ શું? ખાધું પીધું ધંધો કર્યો,
એટલા માટે હવે હું મરી જાઉં છું કે આવી જિંદગીમાં મને કંઈ વિશેષ દેખાતું નથી. જિંદગી જીવવાનો માનવ જીવનને વિશેષ એ છે કે કંઈક સત્કર્મ થાય, પરમાત્માની ભક્તિ થાય, ભગવાનનું ભજન થાય, પોતા પાસે કંઈક નાણું હોય તો સારી જગ્યામાં ખર્ચાય, પુણ્ય અર્થે તીર્થોમાં ગમે ત્યાં પણ સત્કાર્યમાં પોતાના દ્રવ્યનો ખર્ચો થાય તો એ જીવન જીવ્યું કહેવાય, જીવન સફળ કહેવાય. સુણે જો એવા જનની કથાય, સુણનારનું મન શુદ્ધ થાય. આવા લોકોની કોઈક વાતો સાંભળે ને, સારી જગ્યાએ સારા કામ કર્યા હોય તો એનું પણ મન શુદ્ધ થાય. હરિજન કૃત વિષ્ણુ યાગ જેહ, પરમ પવિત્ર કથા ગણાયતે હ. જન મન સુણતા પવિત્ર થાય, પરમ પ્રભુની કૃપાથી પાપ જાય. इति श्री बिहारी लाल जी आचार्य विरचित हरिलीलामृते दसम कलशे भूमानंद मुनिंद्र वाघजी भाई संवादे माणज ग्राम निवासी हरिजन कृत विष्णु यागादि वर्णन नाम अष्टादशो विश्राम. सजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. कथा भूमानंद जी कहे, सुनो वाघजी भाई सुजाण, વાત કહું વરતાલની જે છે જાણવા યોગ્ય પ્રમાણ. ગામ વડતાલમાં જ્યારે જ્યારે આવતા હતા શ્રી હરિ ત્યારે, ભક્ત વાસણ સુતાર ઘેર પ્રભુ ઉતરતા શુભ પેર. વડતાલની એક વાત કહું કે શ્રીજી મહારાજ જ્યારે જ્યારે વડતાલ આવતા ત્યારે મોટે ભાગે શ્રીજી મહારાજ વાસણ સુતારને ઘેર ઉતરતા. એનો પરિવાર મોટો હતો પણ 5 મકાન ભેગા હતા, સમજાને, 5 મકાન. એટલે એક ઘર ખાલી કરવું તરત થઈ જાય. મહારાજ આવે એવા ટાણે ખાલી કરી દે. અનોખા નોખા રહેતા હોય ને એને તકલીફ પડે. ભેગા રહેતા હોય ને તો એને એક ઘર ખાલી કરવું હોય એ તરત ખાલી થઈ જાય, બીજાના ઘરમાં હાલી જવાય. એક ઓરડો તો સ્પેશિયલ મહારાજ માટે જ એણે રાખ્યો હતો. શ્રીજી મહારાજ ત્યાં આવે તો વાસણ સુથારે, સત્સંગી હતા. એક મકાન મહારાજને ઉતરવા માટે, જ્યાં સુધી મંદિર નહોતું થયું, મહારાજ હંમેશા ત્યાં ઉતરતા. જગ્યા સારી હતી, આંગણું મોટું હતું. મહારાજ ઉતરે તો સભાએ ત્યાં કને ભરાતી. મોટે ભાગે તો અત્યારે મંદિર છે ને ત્યાં એક ઝૂંપડી હતી, નન્નાળદેવ પધરાવ્યા હતા, ત્યાં સભા થતી વડતાલમાં. તો એ પવિત્ર જગ્યા ત્યાં કને હવેલી બનાવી છે. વાઘજીભાઈ કે એ કથા મને સવિસ્તર કહો કે કેવી રીતે હવેલી બનાવી અને કેમ થઈ. ભૂમાનંદ સ્વામી કે વિહારી લાલજી મહારાજને જ વિચાર થયો હો કે વાસણ સુથારનું ઘર જ્યાં મહારાજ ઉતરતા મંદિરથી પૂર્વ દિશામાં છે, તો ત્યાં કને એક સરસ મજાની એક હવેલી જો બની જાય તો પ્રસાદીનું સ્થળ એક હંચવાય. એટલે એ વિહારી લાલજી મહારાજે જમીન લઈ લીધી, આજુબાજુની જમીન લેવી પડે, સમજા ને. પછી ખબર પડી જાય તો ભાવ વધી જાય પાછા. તો એ જમીન ત્યાં કને પ્રસાદીની જમીન લઈ લીધી. જમીન તો લઈ લીધી, સમજા ને, કોઈને પૂછ્યા વગર. ઘણી વાર પૂછવા જાઓ ને તો હારા નિર્ણય નથી આવે. બોલો, જમીન લઈ લીધી. પછી મોટા મોટા સંતોને ને હરિભક્તને, કોઠારીને બધા મંદિરના હોય ને એને બોલાવ્યા, 5 જણાને. કોઠારી ગોરધનદાસ હશે, કૃષ્ણદાસજી સાધુ, જગન્નાથ બ્રહ્મચારી અને અંબઈદાસ અને જગજીવન, આ 5 જણાને બોલાવ્યા. અને મહારાજે વાત કરી કે જો અહીંયા પ્રસાદીનું સ્થાન છે, જો કાંઈક હવેલી જેવું થઈ જાય અને એક નાની મહારાજની મૂર્તિ પધરાવી દઈ તો એક પ્રસાદીનું સ્થાન એક તીર્થ સ્થાન બની જાય. કાંઈ ન હોય તો દર્શન કરવા કેમ જવાય? તમે કહો. મહારાજ બુટોલ નગરમાં ગયા હતા,
એ 4 મહિના રોકાણા હતા, પણ આજે ઠેકાણું કાંઈ છે નહીં, આપણે ક્યાં દર્શન કરીએ? રાજાના મહેલમાં ઉતર્યા હતા, પણ જગ્યા કાંઈ નથી. મહારાજ 4 મહિના રોકાણા હશે તો ઘણી લીલાઓ કરી હશે ને, એટલે પ્રસાદીનું સ્થળ છે અને મહારાજને એક ચિત્ર પ્રતિમાની મૂર્તિ પધરાવી દઈએ તો લોકો આવે તો સંઘને એક દર્શન કરવાનું સ્થળ થઈ રહે. સુણી રાજી થયા પંચ જ્યારે, વદે વર્ણી જગન્નાથ ત્યારે, અહો ધર્મ ધુરંધર ધીર, સુણો કહું છું નમાવીને શીર. બહુ રાજી થયા 5 જણા, બહુ સારું વિચાર્યું. અને તમારું તો કર્તવ્ય, આચાર્યશ્રી છો, આવા કામ કરવા એ તમારી એક ફરજ છે. મહારાજ તમને એક કામ સોંપ્યું છે આવું. જગન્નાથજી હતા ને બ્રહ્મચારી, એ તો મહારાજને સરસ વાત કરી હો. અહો ધર્માધા અહો ધર્માચારી, ધર્મ દુરધારી દ્રઢમતી, દિશે ઈચ્છા સારી, સ્વજન સુખકારી શુભમતી, સુસંતો સંસારી, સકળ નર નારી જનવદે, તમે તીર્થોદ્ધારી, કિરતિ વિસ્તારી ગુરુપદે. જગન્નાથ બ્રહ્મચારી કે તમે ધર્મના આચાર્ય છો, આવા તીર્થોનો ઉદ્ધાર કરવો એ તમારી ફરજ છે કે હો. પોતાના સંપ્રદાયના તીર્થોનો ઉદ્ધાર કરવો આ ધર્મગુરુઓનો ધર્મ છે. સદગ્રંથો રચાવવા એ ધર્મકુળનું કામ છે, મોટી ગાદી છે. પણ એવું કાંઈ કામ કર્યું ન હોય અને પૈસા ભેગા કરીને પેટ ભર્યું હોય એવા તમે આચાર્ય નથી. બહુ સદગ્રંથો તમે રચાવ્યા છે, સંપ્રદાયની ઘણી બધી પુષ્ટિ કરેલી છે, સારા સદાચાર પાડો છો, વળી પડાવો છો, મનને પણ હંમેશા તમે વશને રાખનારા છો, સંપ્રદાયની પુષ્ટિ કરનારા તમે આચાર્ય છો. તો તમારા પિતા ભગવત પ્રસાદજી પણ એવા ઘણા બધા કાર્ય કર્યા હતા અને તમારે પણ એ કરવાના છે. ક્યાંક નદી તળાવના સરસ મજાના ઘાટ બનાવવાના. હમણાં અમે ધનાળા તળાવ ગયા છો વડતાલમાં. ધનાળા તળાવ દર્શન કર્યા? 1-1.5 કિલોમીટર છેટું છે વડતાલથી, ખબર નહીં હોય કોને. તળાવ છે, અમે ગયા તો હાવ ખાલી હતું, પણ એના પગથિયાં તો હતા. તો એવા આચાર્ય છે કે મહારાજ અહીંયા નાયા હોય તો એને ઘાટ બની જાય પગથિયાં, તો માણસોને નાવા કામ આવે, પાણી હોય ત્યાં. વળી ભગવત પ્રસાદજી મહારાજે ભાગવતની ટીકા રચાવી, આખી ભાગવત ઉપર ટીકા રચાવી અને સારા કાગળમાં એના પુસ્તકો છપાવ્યા. બોલો, ભાગવતના. તો સદ્ધર્મને માર્ગે ધનનું ખર્ચ થાય એ આચાર્ય મહારાજ વિચારી શકે કે હો, અને લક્ષ્મી ખૂટે નહીં કે સમજ્યા ને. સારા કામ વાપરો ને તો લક્ષ્મી રાજી થાય. તમે એને ખાલી પૂરી રાખો તો નારાજ થાય સમજ્યા, પણ સત્કાર્યમાં વાપરો તો લક્ષ્મી શુદ્ધ થાય. તો આચાર્ય મહારાજ શ્રીને પોતાના શિષ્યો ભેટ કરે, એ સારે રસ્તે દ્રવ્ય જાતું હોય તો શિષ્યો સારી ભેટ કરે, મજા આવે એને અર્પણ કરવાની. અને જો ખોટે રસ્તે દ્રવ્ય જાય તો શિષ્યોને ભેટ કરવાની મજા પણ આવે નહીં. તો જગન્નાથ બ્રહ્મચારી કે તમે જો સુરતમાં મંદિર બનાવ્યું કે હો, અને લક્ષ્મી બાગમાં પણ મંદિરનું કામ ચાલુ છે, એ તમારી ફરજ છે. સરસ જગ્યા તો અહીંયા પણ કરો, પ્રસાદીની વસ્તુ પધરાવો કે હવેલી બનાવો કે મહારાજનું પ્રસાદીનું સ્થળ છે. તમારી ઈચ્છા ભગવાન પૂરી કરે. બ્રહ્મચારી આશીર્વાદ આપ્યા હો. સુણી એવી વાણી જન સુખદ જાણી, ગુરુવરે પ્રતિજ્ઞાનું પાણી, ધરી અધિક આણી રુચિ ઉરે,
કહ્યું શિલ્પી સારા હરિજન અમારા કહી વસે, કહાવો તેડાવો સુફળ શુભ કૃત્યો સહુ થશે. એવી વાણી સાંભળીને બહુ રાજી થયા હો, કે હવે તો કરવું જ. બતાવો સારા શિલ્પી કોણે સરસ મજાની હવેલી બનાવે ત્યાં કને. ત્યારે ગોરધનદાસજી હાથ જોડીને એક ઇતિહાસ કીધો હો. મીટિંગમાં વાતું થાય, સમજા કે નહીં? હા, ભારતની પાર્લામેન્ટ ભરાય ને એમાં ક્યારેક ક્યારેક ઇતિહાસની વાતું થાય, સમજા ને, કોક કરે. મોદી ભગવાનની વાતો સંભળાવેલો, રામે આમ કર્યું, રામે આમ, એવી વાતો ક્યારેક થાય. તો એક સરસ મજાનો ઇતિહાસ ગોરધનદાસજીએ કીધો, કે એક ઇતિહાસ કહું છું, સાંભળો. વડોદરામાં સુથાર જ્ઞાતિના હરિભગતનો એક વલ્લભ નામે કરીને દીકરો થયો હો. એણે એક નિયમ રાખ્યો કે દર પૂનમે ડાકોરજીના દર્શન કરવા માટે જાઉં. ડાકોર રણછોડરાયનું મંદિર છે ને, બહુ જોરદાર મંદિર છે. હવે ક્યાં સુધી વ્રત રાખું? જ્યાં સુધી મારી સાથે ડાકોરજી બોલે નહીં ત્યાં સુધી વ્રત રાખ્યા જ કરું. બોલો, દર પૂનમ ભરવા જાવી ત્યાં આગળ પૂનમના દર્શન કરવાના. આવું વ્રત લીધું એણે. એમ કરતા કરતા 10-12 વર્ષ થઈ ગયા. ભગવાન બોલે જ નહીં, ન બોલે ત્યાં સુધી જવું પડે. હવે કરવું શું? પછી તો વલ્લભે થાક્યો કે ઠાકોરજી હારા બોલતા જ નથી, હવે આ કીધી વ્રત પૂરું થશે કે. પછી ભગવાનની વિનંતી કર્યો. આંખમાં આંસુ જાય, શરીર થરથર ધ્રુજે. પ્રભુ કઈ કૃપા કરો. પછી આકાશવાણી થઈ, સમજા ને. રણછોડરાય તો ન બોલ્યા, પણ રણછોડરાય સ્વયં ભગવાન આકાશવાણીએ કીધું કે જો વલ્લભ કરવા હોય મુજ દર્શન, વડતાલે જજો હરિજન્ના, દૈસ દર્શન ને ઉપદેશ, કોટી જન્મનો કાપી સક્લેશ. સારી વાણી સુણી એવી પેર, ગયા વલ્લભ તો નિજ ઘેર, દીઠું રાત્રિમાં તેજ અપાર, દીઠે મૂર્તિ દ્વિભુજ તે ઠાર. શું કીધું? મારા દર્શન કરવા હોય અને મારી વાણી સાંભળવી હોય તો વડતાલમાં તમે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરવા જાજો કે. આકાશવાણી થઈ. પછી તો ઘરે આવતા રહ્યા વડોદરામાં. રાત્રે પાછો પ્રકાશ દેખાણો એ વલ્લભને. પ્રકાશમાં ભગવાનને દર્શન દીધા. કેવા? 2 હાથવાળા ભગવાન દર્શન દીધા. એટલે વલ્લભ કે તમે ડાકોર જેવા ભગવાન નથી, કે ડાકોરમાં તો 4 હાથવાળા છે ભગવાન, તમે 2 હાથવાળા કેમ હો? ભગવાન કે મારું મૂળ સ્વરૂપ તો 2 હાથવાળું છે, દ્વિભુજ. બાકી મારી ઈચ્છા આવે તો 4 હાથે દર્શન દઉં, ઈચ્છા આવે તો 1000 હાથ બતાવું કે લો સહસ્ત્ર ભુજા. બાકી મારું મૂળ સ્વરૂપ 4 હાથવાળું જ છે. જો તને કલ્યાણની ઈચ્છા હોય તો અત્યારે વડોદરા શહેરમાં નાથ ભગતને ઘેર ગોપાળાનંદ સ્વામી મહામુક્ત અને સાચા સંત છે, એની પાસે જાજો, એના દર્શન કરજો. અને ઈ કેમ કરજો કે ગોપાળાનંદ સ્વામી હો. એમ કહી અને શ્રી કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાન રણછોડરાય એટલે શ્રી કૃષ્ણ ભગવાન. રણ છોડીને બેટમાં જઈને રોકાણા એટલે નામ પડ્યું રણછોડરાયજી. પછી તો હવારે આ વલ્લભ હવારે નાઈ ધોઈ પરવારી અને તપાસ કરતા કરતા છેટ નાથ ભગતના ઘરે ગયા. ત્યાં કને ગયા, ગોપાળાનંદ સ્વામીને પગે લાગ્યા. તો રાત્રે શું વાત થઈને ગોપાળાનંદ સ્વામી એને સામેથી કીધું, લિહો. ગોપાળાનંદ સ્વામી કીધું, રાત્રે પ્રકાશ દેખાણો તો ભગવાને દર્શન દીધા તમને? ઓલ્યાને એમ ગયા સાધુને ક્યાંથી ખબર પડી કે લ્યો. એને બહુ આશ્ચર્ય થયું.
સ્વામીને પણ બહુ સમર્થ જાણ્યા હો, કે રાત્રે મને ભગવાનના દર્શન થયા આને ક્યાંથી ખબર પડી હો. પછી તો ગોપાળાનંદ સ્વામી પાસેથી એ સુથાર ભગતે વર્તમાન લીધા, સત્સંગી થયા અને પછી વડતાલમાં પણ દર્શન કરવા માટે આવ્યા. હે જોયો પ્રગટ પ્રભુનો પ્રતાપ, થયા ભક્ત અનન્ય તે આપ. નામે ડાકોરિયા વલ્લભ, સર્વે જન્મમાં પડ્યું સુલભ. મહારાજનો પ્રતાપ જોયો, એ સત્સંગ આવો બધું. પછી તો નામ પડી ગયું ડાકોરિયા વલ્લભ, કારણ કે ડાકોર 12 વર્ષ એને પૂનમ ભરી હતી. એના પુત્ર ગંગારામ એ વડોદરામાં રહે અને શિલ્પશાસ્ત્રનું કામ સારું જાણે હો. ઘણા બધા મંદિરોના કામ કર્યા, ઘણા હરિભક્તો એને ઓળખે. તો ગોરધનદાસભાઈ કે એને બોલાવો અને એને હવેલીનું કામ સોંપો. કે વિહારીલાલજી મહારાજ કે બહુ સારી વાત કરી તમે, લ્યો મારે તો સત્સંગમાં ફરવું છે, એટલે હું નવરો નથી. તમે એમ કહો એને બોલાવો અને હવેલીનું કામ સોંપો. આચાર્ય મહારાજ કે કામ તમે કરાવો. કે હો કોઠારી કે કાંઈ વાંધો નહીં, તમારી આજ્ઞા હશે તો અમે કામ કરાવશું. કે પછી શિલ્પીને બોલાવ્યા, એ જગ્યા સારી કરી, ખાત મુહૂર્ત કર્યું. મુહૂર્ત જોઈને અને ત્યાં કને પૂર્વ દ્વારે સરસ મજાની હવેલી બનાવી. એ હવેલી જે આપણે જોઈ નથી, ખબર નહીં, સમજા, આમાં કથા લખાયેલી છે. એવી સરસ મજાની હવેલી બનાવી કે સાક્ષાત શ્રીજી મહારાજને રહેવા કામ આવે ને એવી. અને ત્યાં કને સરસ મજાનું સિંહાસન બનાવ્યું. હરિપ્રસાદ વેદ્યા બ્રાહ્મણ એને પણ તેડાવ્યા. વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે બધા વિધિ કરાવ્યા, પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય મહારાજને બધા સંતો ભેગા થઈને ભગવાન શ્રીહરિની પ્રસાદીની પાદુકાઓ ત્યાં કને પધરાવી. જે પાદુકાની પૂજા રઘુવીરજીના ઘરના વીરજાબાઈ હંમેશા પૂજા કરતા, એ ચરણાર વિંદ એ હવેલીમાં પધરાવ્યા. અને શ્રીજી મહારાજની ચિત્ર પ્રતિમાની મૂર્તિ પણ ત્યાં કને પધરાવી. પછી તો એ મહિમાનો પણ, એ સ્થાનનો પણ મહિમા ખૂબ જ વધ્યો. પ્રસાદીનું સ્થળ, ત્યાં કોઈ ભાવથી દર્શન કરવા જાય એના પાપ બધા પ્રલય થઈ જાય હો. ભગવાનમાં પ્રેમ થાય. જપ તપ પુરસ્ચરણ કરાવે, અગણિત ફળ એહને આવે. પ્રસાદીની જગ્યાઓ છે, ત્યાં કોઈ જપ કરે, તપ કરે, કોઈ માળા કરે તો શું થાય? અનંત ઘણું એને ફળ થાય હો. તો ભૂમાનંદ સ્વામી કે અતિ પાવન આખ્યાન, અતિશય પવિત્ર આ આખ્યાન, એનો કોઈ પાઠ કરે, આ વાતને કોઈ યાદ કરે તો એના બધા વિઘ્ન દૂર થઈ જાય. ધન ધાન્ય અને પુત્ર પરિવાર પણ એને મળે, કહેતા સુખી થાય. અહો શ્રોતા સુણો એક વાર, બોલો શ્રીજીનો જય જયકાર. કથા એહ ભૂમાનંદે ભાખી, હૃદય વાગજી ભાઈએ રાખી. બોલો એકવાર કથા સાંભળી અને શ્રીજી મહારાજનો જય જયકાર બોલો. કે હો ભૂમાનંદ સ્વામીએ કથા કીધી ને વાઘજી ભાઈએ હૃદયમાં રાખી. હો કહી હતી કરવાની જ્યાં કૃપાળે, કૃત શુભ હર્મ્ય તહાં વિહારી લાલે. પરમ પુનિત તે કથા સુણાવી, સુણી હરિભક્ત દિલે ભલી જ ભાવી. શુભ હરિમે એટલે હવેલી હો. વિહારીલાલજી મહારાજે સરસ મજાની હવેલી બનાવી, એ કથા કહી. એથી શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચતે હરિલીલામૃતે દસમ કલશે ભૂમાનંદ મુનિન્દ્ર વાઘજીભાઈ સંવાદે વૃત્તાલય સૂત્રધાર વાસણ ગૃહસ્થાને નવીન હર્મ્ય પાદુકાદિ સ્થાપન નામય એકોનવિંશો વિશ્રામ.
સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ.